હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક બેસ્ટ કુકિંગ રેસીપી. આજે આપણે બનાવીશું ચોખાના લોટની ચકરી, જે જલ્દી બની જાય અને 1 મહિના સુધી સારી રહે એવી સરળ અને મસ્ત રેસીપી છે. તો ચોક્કસથી જોજો. ચોખાનો લોટ લેશું. લોટ અંદર તલ, પછી આપણે દૂધની તર છે ફ્રેશ, મલાઈ એકદમ લઈ લેવાની છે 2 ચમચી જેટલી. 3-4 ચમચી લીંબુનો રસ, પછી આખું જીરું છે જે ક્રશ કરેલું છે, અધકચરું ખાંડેલું છે, પછી કોથમરી, લીલા મરચાં અને આદુની પેસ્ટ છે. આનું પ્રમાણ વધારે રાખવાનું છે, આનાથી જ ટેસ્ટ આવશે આપણી ચકરીનો. લાલ મરચું સ્વાદ મુજબ, તમને જે તીખું ભાવતું હોય તો એ થોડું રાખવાનું. લાલ મરચું ના નાખીએ તો પણ ચાલે, આદુ મરચાંની પેસ્ટ નાખેલી છે એટલે. ધાણા જીરું પાવડર, હળદર પાવડર, સ્વાદ અનુસાર મીઠું, ત્રણ થી 4 ચમચી જેટલું તેલ આપણે નાખીશું એમાં. એટલે આપણી ચકરી છે એકદમ સારી રીતના પોચી બનશે અને ક્રિસ્પી બનશે. તો મિક્સ કરી લઈશું. બધો ટેસ્ટ છે ચડિયાતું જ થોડું રાખવાનું છે, એટલે આપણી ચકરી એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે. આપણે થોડી છાશ લીધી છે. છાશ આપણે જરૂર પડે એટલી જ નાખવાની છે, જે આપણો લોટ સારી રીતના એકદમ મિક્સ થઈ જાય ને એ રીતના. લોટ આપણે બહુ એકદમ કડક પણ નથી રાખવાનો અને સાવ રોટલીની છે એકદમ પોચો પણ નથી બાંધવાનો, એકદમ મીડિયમ રાખવાનો છે. જોઈ શકો છો, બાંધવામાં જરૂર પડે તો થોડું પાણી પણ ઉમેરવાનું. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે લોટને રેસ્ટ આપીશું, એટલે જે ખાંડ ને બધું છે સારી રીતના મિક્સ થઈ જાય અંદર. પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. લોટ રેડી છે, એકદમ મસ્ત થઈ ગયો છે. આપણે સંચામાં લોટ ભરીશું. આ ચકરી જરૂરથી ટ્રાય કરજો, છોકરાઓને પણ ભાવશે અને ઇઝીલી બની પણ જશે. ઘઉંની ચકરીમાં જેટલા આપણે મહેનત કરવી પડે છે એટલે આ ચકરીમાં નથી લાગતી, જલ્દી બની જાય છે, એકદમ ટેસ્ટી ને સારી બને છે. આપણે સંચો રેડી કરી લીધો છે. ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે. કઢાઈ છે એટલે આપણે બાજુ પલટાવી લઈશું થોડી, બીજી બાજુ પણ તળવા દઈશું. આપણી ચકરીને થોડી બ્રાઉન થવા દેવાની છે. બ્રાઉન થઈ જાય એટલે આપણે પ્લેટમાં આપણે બીજી પણ તળી, સબ્જી સરસ રીતના તળાઈ ગઈ છે.
એને પણ આપણે કાઢી લઈશું. આપણી ચકરી રેડી છે, એકદમ ક્રિસ્પી. તો રેડી છે આપણી ચોખાના લોટની ચકરી, જે એકદમ ક્રિસ્પી અને મહિના સુધી સારી રહે એવી આપણે રેસીપી બનાવી છે. પસંદ આવી હોય તો શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ચોક્કસથી બનાવવાની ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.